નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગ તેમજ ઘરફોડ કરનાર આરોપીને પકડી પાડતી ગુના શોધક શાખા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ। ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે 27/10 નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં, એમાં વૃદ્ધ મહિલા વહેલી સવારના 5-5:30 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા, ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી। એ જ અરસામાં મોટરસાયકલ ચોરી તેમજ ઘરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામ્યા। અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે। આ 4 આરોપીઓ, જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે। બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી, આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે। ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હરણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે। ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હરણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે। આ 4 આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ઘરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે। ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે। આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા, ચોરાયેલી મોટરસાયકલ અને આ ચેન સ્નેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે। અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે, એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્નેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ નોંધાયેલી એ ઘરફોડ, સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી તે, તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના ફતેગંજ બ્રિજની નીચે એક મોટરસાયકલ ચોરાયેલી હતી। કુલ 4 ગુના હાલ ડિટેક્ટ થયેલ છે। આ 4 સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે, એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે, એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે। આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે, જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે। પોલીસે આ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા, સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે। હા, એકચ્યુઅલી આ આખી ગેંગ જ છે 5 જણાની। ઘણીવાર આ લોકો વોચ રાખતા હોય છે। ધારો કે જે નેહલ પાર્કમાં બેનના ત્યાં સ્નેચિંગ થયું ત્યારે 2 જણાએ આ સ્નેચિંગ કર્યું, પણ બીજા 2 જણા એ વોચમાં હતા, તો એમની 2 મોટરસાયકલ લઈને આ લોકો નીકળેલા હતા। ઘરફોડમાં પણ એ રીતે જ જોવા મળેલ છે। 5 જણાની આ ગેંગ છે। ઘણા ગુનાઓમાં 4 જણા હોય છે, ઘણા ગુનાઓમાં 3 જણા, 2 જણા પણ હોય છે। હાલ અમારી પાસે જે એમની પાસેથી કબજે કરેલું છે એમાં એક ચોરીનું ફતેગંજનું નીકળ્યું છે। બીજા 2 વાહનો પણ પોલીસે ઘરફોડ અને જે સ્નેચિંગમાં વપરાયા છે એ કબજે કરેલા છે। એની તપાસ હાલ અમે કરી રહેલ છે કે અન્ય કોઈ ગુનામાં ચોરીમાં ગયેલ છે કે સંડોવાયેલ છે કે
સાહેબ, ચોરીનો માલ રાખવું એ ગુનો છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને આ ચોરીના ગુનેગાર છે. ભૂતકાળમાં એમના નંબર ઓફ ગુના એમના વિરુદ્ધમાં નોંધાયેલા છે. અને આપણે જાણીએ છીએ કે ચોરીના ગુનામાં માલ રાખવો એ પણ એક ગુનો છે, જેથી કરીને એની પણ ધરપકડ થશે. વારસિયાની હદના રહેવાસી છે. અગાઉ આ ભૂતકાળમાં પકડાયેલા જ છે. ખાસ કરીને બંધ મકાનની એ અગાઉ વોચ રાખે, ભૂંડ પકડવા જાય ત્યારે પણ વિસ્તારોની એ ધ્યાન રાખે અને પછી સાથે નીકળતા હતા. અને જે બંધ મકાન હોય અને કોઈ અવાવરૂ જગ્યાએની સોસાયટી હોય એનો વધારે એ કામ કરતા. દિવસે એમનું ભૂંડ પકડવાની ને એમની બધી કામગીરી હોય છે ને એ દરમિયાન જ એ લોકો વોચ કરતા હોય છે. અને ખાસ કરીને જે બંધ મકાનો હોય અને અવાવરૂ જગ્યા હોય અને જે જગ્યાએથી સરળતાથી એમને ચોરીમાં લાભ થતો હોય એવી જગ્યાનો એ ઉપયોગ કરતા. થેન્ક યુ.